નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠા તલોદથી સાબરકાંઠાના તલોદ ગામે પ્રાથમિક શાળાના બાળકોને શાળા ટ્રાન્સપોર્ટેશન સુવિધા બંધ થતાં વિદ્યાર્થીઓ અટવાતા હાલાકીનો સામનો કરવો પડ્યો। ગુજરાત સરકારે સરકારી પ્રાથમિક શાળાથી દૂર વસવાટ ધરાવતા બાળકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા વર્ષોથી શરૂ કરી છે, જેને કારણે વિદ્યાર્થીઓની નિયમિતતા હાજરીમાં વધારો થયો હતો। શાળા ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે। આવા સકારાત્મક પરિણામો મળ્યા છે, પરંતુ આ વર્ષે શાળાઓ શરૂ થઈ ગઈ હોવા છતાં ટ્રાન્સપોર્ટ સુવિધાની મંજૂરીઓ અપાઈ નથી। ગત વર્ષની ચાલુ સુવિધાને પણ સ્થગિત કરવાના આદેશોને લીધે વાલીઓમાં કચવાટ ઊભો થયો છે। અનેક ગામોમાં માત્ર 1 થી 5 સુધીની શાળાઓ છે। આવા બાળકો આગળ અભ્યાસ માટે નજીકના ગામોની શાળાઓમાં જતા હોય છે, ત્યારે અન્ય ગામ કે શાળાથી દૂર વસતા બાળકોને શાળામાં આવવું મુશ્કેલ બન્યું છે। વળી ગામડામાં વિસ્તારમાં સરકાર શ્રી દ્વારા નિયત કરેલ દર અને શરતો મુજબ વાહન મળવું મુશ્કેલ છે। આચાર્ય, એસએમસી અને લોક સહયોગ થકી જેમ તેમ કરી દૂરથી આવતા ગરીબ બાળકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા અપાઈ રહી છે। સ્કૂલ વાનમાં બાળકોની સલામતી માટે તમામ વ્યવસ્થા હોવા છતાંય ટેક્સી પાસિંગ, કમર્શિયલ વીમો ફરજિયાત કરાતા સ્કૂલ વાન સંચાલકો પણ રોષે ભરાયા છે। બાળકો અને વાલીઓની માંગ છે કે શાળા ટ્રાન્સપોર્ટ સુવિધા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે। માવાપુર, આંબાવાડી, રામપુર વગેરે ગામડામાંથી શાળા 4 કિલોમીટર દૂર છે। જીઆઈડીસી આજુબાજુના વિસ્તારના બાળકો જો ચાલીને જ શાળાએ જાય તો ગૌચર જેવા દુર્ગમ વિસ્તારો જીઆઈડીસી વિસ્તારને લઈને રોડ પર ભારવાહક વાહનો બેફામ દોડતા હોય છે। વળી રસ્તામાં સુજલામ સુફલામ ખુલ્લી કેનાલ પણ હોય, બાળકોને એકલા ચાલતા શાળાએ મોકલવા જોખમરૂપ સાબિત થઈ શકે છે। વાલી અને બાળકોની માંગ છે કે શાળા ટ્રાન્સપોર્ટ સુવિધા શરૂ કરો અથવા શાળા સમયે સરકારી બસ સમય ફેરફાર કરી 9:30 કલાકે પ્રાંતિજથી ઉપડીને વાયા બાયની મુવાડી તલોદ અને સાંજે 5 કલાકે એ તલોદથી ઉપડીને તલોદ વાયા બાયની મુવાડી પ્રાંતિજની બસ સુવિધા શરૂ કરવામાં આવે તો મુસાફરોની સાથે સાથે માવપુર, આંબાવાડી, રામપુર, જીઆઈડીસી ગૌચરના બાળકોને તલોદ ગામ કે તલોદ બજારની શાળાએ ભણવા જવા બસ સુવિધા મળી રહે। આ બાબતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાશે એવું વાલીઓએ જણાવ્યું હતું। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને।